ભગવાન શ્રી કૃષ્ણનું પ્રસન્ન દાંપત્ય જીવન છે. એકવાર પ્રભુને હિંડોળે ઝૂલી રહ્યા હતા, રૂક્ષ્મણીજી સાથે હતા. પછી તો કોમ્પ્રોમાઇઝ થઈ ગયું હતું. લવ મેરેજ હોય પછી વર્ષ 2 વર્ષ ના બોલાય, પણ પછી તો માતા પિતા નમતું ચોખે ને, એટલે ભીષ્મક રાજા અને રૂક્મી બધાને સમાધાન થઈ ગયું. અને ભીષ્મક રાજાએ વિદર્ભ દેશથી ઘણા બધા દયાજો મોકલ્યા, સોફા સેટ મોકલ્યા, ખુરશી મોકલી, પંખા મોકલ્યા અને બધું જાત જાતની ફર્નિચર સામગ્રી બધી મોકલી હતી. રૂક્ષ્મણીજી પ્રભુ રાજભોગ આરોગી અને હિંડોળે ઝૂલી રહ્યા હતા અને પ્રભુને વિંજળો નાખી રહ્યા હતા, પ્રભુને હવા નાખી રહ્યા હતા. વિંજળો નાખતા નાખતા રૂક્ષ્મણીજીના મનમાં એક પ્રશ્ન થાય કે મારા પિતાજીએ કેવો સરસ સોનાનો હિંડોળો મોકલ્યો છે, કેવો સરસ સોફા મોકલ્યો છે, મારા પિતા મને કેટલો પ્રેમ કરે છે, મારા પિતા કેટલી સરસ સરસ સામગ્રી મને મોકલાવી છે. અને આમ હિંડોળો ઝુલાવતા ઝુલાવતા પોતાના પિતાએ આપેલી બધી વસ્તુઓની ઉપર એમને અધિકાર ભાવ આવ્યો. લગ્ન વખતનું જો તમારે કુકર આવેલું હોય, ઘરના બાકી બધા વાસણનું જે કરવું એ કરો, પણ આ મારા પિયરનું છે, ભલે ને બગડી ગયું હોય, ચાલતું ના હોય, પણ એ ડબ્બો કે કુકર કે તપેલી એવી ને એવી રહેવી જોઈએ, મારા પિયરની છે. બહેનોનું મમત્વ છે ને હોવું પણ જોઈએ, એમાં કઈ ખોટું નથી. તો અહીંયા રૂક્ષ્મણીજીને પણ થયું કે મારા પિતાજીએ સોફા મોકલ્યો છે, ટીપાઈ મોકલી છે. પ્રભુ તો અંતર્ધામી છે, પ્રભુને રૂક્ષ્મણીજીના ભાવ ખબર પડ્યા છે. એટલે રૂક્ષ્મણીજી વિંજળો નાખી રહ્યા છે, પ્રભુ હિંડોળે ઝૂલી રહ્યા છે. ઝૂલતા ઝૂલતા પ્રભુ કહે છે, રૂક્ષ્મણીજી આપણા લગ્નને હજુ બહુ વાર થઈ નથી. હું થોડો શ્યામ રંગનો છું અને મારે 2 માતા 2 પિતા, મારું કુળ કયું, મારું ગોત્ર કયું, આ કંઈ ખબર પણ નથી. અને આપણે કંઈ ડેટિંગ તો કર્યું નથી કે વર્ષ 2 વર્ષ જોડે રહ્યા અને પછી લગ્ન કર્યું. તમે પત્ર લખ્યો અને હું આવીને તમારું અપહરણ કરી ગયો, પણ હજુ લગ્નને બહુ સમય નથી થયો. જો તમારો વિચાર બદલાયો હોય અને હજુ પણ તમારે જો પાછા જવું હોય તો મારી તૈયારી છે. અને પ્રભુ ત્યાગ કરે છે એવું બોલ્યા, અથવા તો ત્યાગ કરવા માટે પણ પ્રભુ તૈયાર છે એવો ભાવ વ્યક્ત કર્યો. રૂક્ષ્મણીને ચક્કર આવી ગયા, હાથમાંથી વિંજળો છૂટી ગયો, ચક્કર ખાઈને નીચે પડવા લાગ્યા. પ્રભુએ હાથ ધર્યો, હાથમાં વિંજળો લીધો અને પ્રભુ રૂક્ષ્મણીજીને પંખો નાખવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હું તો વિનોદ કરું છું, આ પંખો પણ તમારા પપ્પાના ઘરનો છે, લગીરે ચિંતા ન કરો, આનંદથી રહો, પ્રસન્નતાથી રહો. દાંપત્ય જીવનમાં પ્રસન્નતા બહુ જ મહત્વની છે.